શું નામ આપનું? ચિંતન બોસમિયા. ચિંતનભાઈ, બરાબર. કે આપણે શું રાખીએ છીએ અહીંયા આપણે? ઘૂઘરામાં એક રેગ્યુલર આવે છે, એક ઓનિયન ઘૂઘરા, ચટપટા ઘૂઘરા, મસાલા સિંગવાળા અને ચીઝવાળા. અચ્છા, 4 ટાઈપના ઘૂઘરા રાખીએ છીએ આપણે. બધી જગ્યાએ તો આમ નોર્મલી એક જ હોય ને, આપણે 4 ટાઈપના રાખીએ છીએ. અને ચટણીમાં એક લાલ આવશે, એક લીલી આવશે. આ લસણની ચટણી, એક લસણની આવશે, એક લીલી બી મરચાની ઘરે જ બનાવી, અને એક આ મીઠી ચટણી. મીઠી ચટણી અને સેવ. બરાબર છે. અને આપણે જો અહીંયા લાય જ બનાવીએ, અહીંયા આપણે હાથે વણીએ અને અહીંયા તાવડો છે. અચ્છા, અહીંયા તળીએ, અહીંયા જ વણ. હા, અહીંયા જ વળવાનું આવે. બરાબર છે. અને અહીંયા તાવડો ગરમ જ ખવડાવીએ બધાય. બરાબર. એમાં લખેલું છે, જો વેરાયટી જોઈ બનાવે. ચાલો ઘૂઘરા ખાવા. પેલા રેગ્યુલર બનાવી આપણે. ઓકે, આ રેગ્યુલર છે ને? આ પ્લેટનો શું ભાવ છે? 30 રૂપિયા. 30 રૂપિયા. ઓકે. તમારે કેવી જોઈએ ભાઈ? રેગ્યુલર. મીડિયમ જ રાખે. આપી દેજો. ખાલી મીઠી, કાંઈ વાંધો. 30 રૂપિયા પ્રાઇસ છે ને આપણે? હા, આ 30 રૂપિયા પ્રાઇસ. ઓકે, આપી દો. સેવ નાખવી ભાઈ? આ ચીઝ વાળી આવશે આપણી પાસે. અચ્છા, સાદી ઉપર ચીઝ નાખી. ચીઝ વાળીના કેટલો શું પ્રાઇસ? ચીઝ વાળીના 50 રૂપિયા. 50 રૂપિયા. ઓકે. ચીઝ વાળા ઘૂઘરા મને લાગે રાજકોટમાં તમે પેલા લાગો. આપણે પેલા કોઈ નહીં. પેલા એમ ને? આપણે એનો ટાઈમિંગ શું છે? સવારે 10 સાડા 10 અને રાતે જ્યાં લગીન હોય 9 સાડા 9. બપોરે કન્ટિન્યુ ચાલુ? કન્ટિન્યુ. સવારે 10:30 થી ચાલુ? હો. ઓકે, આ બધી વસ્તુ મળી જશે? મળી જશે. આપણે જો આ રેગ્યુલર ઘૂઘરાના 30 રૂપિયા. એ જ આમ આવી જાવ ને એટલે આવી જાય. પછી ઓનિયન ઘૂઘરા, ઓનિયન, પછી ચટપટા અને મસાલા સિંગવાળા, ચીઝ ઘૂઘરા અને ચીઝ. આ જે ચટપટા છે એમાં શું આવે? ચટપટામાં આવે આ સેવ, આપણે આલુ સેવ. તો એક આપણે બનાવવાનો તો ખ્યાલ આવી જાય. આ ચટપટા બને ને આપણે? આ તીખી ચટણી આવશે. હા, લસણની. બધી જાતે જ બનાવો તમે? હો, બધું ઘરે જ. તૈયાર એક નહીં લેવાનું? નહીં. આ મીઠી આવશે.
આપણે આ સેવ નાખીને આપીએ ગ્રાહકને અને આમાં ઓલી સેવ આવે? હા 2 સેવ નાખવાની હો. રતલામી લાગે છે કઈ આલુ સેવ આ આલુ છે. આ તમે નવી યુનિક લાવ્યા કા બરાબર. આ તમને કેવા લાગી ગયા ઘૂઘરા અહીંયા તમે ટેસ્ટ કર્યા તો? નહીં, ઘૂઘરા તો સરસ લાગ્યા અને હું અવારનવાર ખાવ જ છું અહીંયા. બરાબર અને દિલીપભાઈ ઘૂઘરા એક નામથી વેચાય છે ને નામથી બને છે. બરાબર. હા, અને મેં લગભગ મારા ફેમિલીમાં પણ બધાય ખાય જ છે. અચ્છા ઓકે ઓકે. આમાં લીલી નાખો. નાખ દો લીલી નાખ દો. બે મીડિયમ જ રાખું. બે એવી જ બનાવી ને ભાઈ. હા હા બે એવી જો. તમારે મીડિયમ રાખું. હા તો બેન આપણે આ જે બ્રાન્ચ છે શું નામ છે આપણે અહીંનું? દિલીપભાઈ ઘૂઘરાવાળા. એટલે કેટલી જગ્યાએ આપણે આની બ્રાન્ચ છે? આપણી શાખાઓ અલગ અલગ જગ્યાએ છે. મેઇન બ્રાન્ચ જેતપુરમાં છે. દિલીપભાઈ ઘૂઘરાવાળા. બરાબર. એટલે દિલીપભાઈ ઘૂઘરાવાળા એ તમારા શું થાય? ઈ મારા પપ્પા થાય. તમારા પપ્પા થાય. હા. અને બીજી કઈ જગ્યાએ બ્રાન્ચ છે? બીજી છે આણંદમાં. આણંદમાં છે. હા. અચ્છા. એક વલ્લભ વિદ્યાનગરમાં. વલ્લભ વિદ્યાનગરમાં. હા. એક બરાબર. નડિયાદમાં છે. નડિયાદમાં છે. હા. અમદાવાદમાં 2 જગ્યાએ છે. અમદાવાદમાં ટોટલ કેટલી બ્રાન્ચ છે અત્યારે આપણે? ટોટલ અહીંયા જો લખેલી હા છે લખેલું છે ને અહીંયા જેતપુર બસ સ્ટેન્ડ પાસે મેઇન બ્રાન્ચ 7 છે. ને 7 છે બ્રાન્ચ. પછી 8મી વિદ્યાનગર નાના બજારમાં છે. હા વિદ્યાનગર નાના બજારમાં. નડિયાદમાં વાણિયાવાડી સર્કલ. વાણિયાવાડી circle. આણંદમાં ગ્રીડ પાસે. આણંદમાં ગ્રીડ ગ્રીડ પાસે. અને અમદાવાદમાં બોપલ અને બોપલમાં આપણે ઓલા સ્વસ્તિક કોર્નરમાં છે ઈ જ આપણે છે ને? હા. હા હા કોર્નર પાસે. અને બરાબર. બીજી બ્રાન્ચ અમદાવાદમાં છે સ્વસ્તિક 4 રસ્તા. સ્વસ્તિક 4 રસ્તા એવે છે. હા. અને અમદાવાદમાં 2 બ્રાન્ચ છે. હા અમરેલીમાં રાજકમલ ચોકમાં છે. અમરેલીમાં રાજકમલ ચોકમાં હા. આવે છે. અને કરજણમાં માડલ જવાના ગાંધી પુતળા પાસે. ઓકે તો ઘણી બધી બ્રાન્ચ છે ને હવે ઈ તમે રાજકોટમાં આવી ગઈ છે. હા હવે અમે કોઈને- રાજકોટમાં કોઈને હવે જેનો રાણીનો ટેસ્ટ લેવો ત્યાં ધક્કો ન હા. થાય અહીંયા જ નો test કોઈને કરી- જેતપુર જવું પડે, નો કોઈને ક્યાંય બીજે જવું પડે. બરાબર છે. ઓકે થેન્ક યુ. આપણે કઈ બને છે? દિલીપભાઈ પેશિયલ. દિલીપભાઈ સ્પેશિયલ. અચ્છા આમાં આમાં શું નવું હોય છે? એમાં ચીઝ આવશે, માંડવીના દાણા આવશે, આલુ સેવ આવશે, પછી ચીઝ આવશે. બધું આમાં આવી જશે એમ? હા આને કેટલા પૈસા છે? આના 60 રૂપિયા. 60. આલુ સેવ આપણે આવશે. આલુ સેવ આવશે એમ ને? હમ. પછી ઓનિયન દાણા માંડવીના દાણા આવશે અને ચીઝ આવશે.
લઈ આવીએ. થઈ ગઈ પ્લેટ રેડી હમ. દિલીપભાઈ સ્પેશિયલ